હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ચા પી લીધી છે, જમવાનું પણ જમી લીધું છે અને હવે મેગી ખાવી છે. તો મેગી ખાવાની ઈચ્છા થઈ છે બધાને, મેગી બનાવી દઈએ અને ખાઈ લઈએ. એમાં બધાને મેગી ખાવી છે. ગેસ ચાલુ કરી પાણી મૂકી દઈએ. મેગી બની અને મેગી શાકભાજી બધું કટિંગ કરીને રાખ્યું છે. વેજ મેગી ખાવી છે તો શાકભાજી બધું કટિંગ કરીને રાખ્યું છે. તો આપણે એ બી પહેલાં મેગી કરી દઈએ. ગરમ પાણી થાય એટલે મેગી અંદર નાખી દઈએ. પાણી ઉકળી ગયું એટલે આપણે મેગી નાખી દઈએ. વેજ મેગી બનાવી છે એટલે થઈ જાય એટલે મસાલો નાખીને કરી મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે. કમ્પ્લીટ બની ગઈ છે એટલે હવે આપણે એને પાણી નીકાળી લઈશું અને તેલમાં વઘાર કરવાનો છે મેગી. ગેસ બંધ કરી દીધો છે આપણે. મેગી હવે પાછી આપણે તપેલી મૂકી છે. તપેલી કમ્પ્લીટ સુકાઈ ગઈ છે. તો આપણે હવે એમનું તેલ નાખી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરાનો વઘાર કરવાનો છે. જીરું નાખી દીધું છે. હવે આપણે બધા જે વેજીટેબલ કટ કર્યા છે એ નાખી દઈએ.
દાણા હળદર સ્વાદ મુજબ મીઠું નાખી મરચું હળદર ધાણા જીરું બધું નાખી દીધું છે અને સ્પેશિયલ મેગી મસાલો લોન કઈ બેંકમાં કરવાનું લોન કઈ બેંકમાં એમના કામથી શાકભાજી બધા સંતળાઈ ગયા છે એટલે આપણે મેગી અંદર એડ કરી દઈશું હવે આપણે મેગી એડ કરી બધા મસાલા નાખી હમણાં વાત કરીએ જ અત્યારે હું તો કામ પછી વાત આપણી મેગી રેડી થઈ ગઈ છે વેજ મેગી તો આપણે હવે આ મેગીને સર્વ કરી લઈએ અને પછી મેગી ખાઈ લઈએ કમ્પ્લીટ બની ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈએ આપણે મેગી સર્વ કરી દીધી છે જો વેજીટેબલ મેગી બનાવી દીધી છે અને હવે આપણે મેગી ખાઈ લઈએ તો મિત્રો તમારે પણ ખાવી હોય તો ચલો જમ્મી અને સ્પાઇસી બની છે મેગી આપણે મેગી ખાવી હતી તો મેગી ખાઈ લીધી વાસણ ઘસી દીધા છે અને હવે થોડી વાર રેસ્ટ કરીએ પછી આપણે ચા બનાવવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે ચા બનાવવી પડશે અત્યારે બધા બહાર ગયા છે થોડા કામથી એ આવે એટલે પછી પાછી ચા બનાવવી પડશે ચા બનાવીને પછી બધા માણસો બહાર ગયા હતા એ બધા આવી ગયા છે દૂધ લઈને આવ્યા છે એમને ખબર છે કે ચા પીવાની છે દૂધ ઘરમાં છે ને એટલે દૂધ લઈને આવ્યા છે એટલે હવે આપણે ચા બનાવવાની છે તો આપણે હવે ચા બનાવવાની તૈયારી કરીએ ચલો હવે આપણે ચા બનાવીએ આપણે ચા બનાવવા માટે રસોડામાં આવી ગયા છે અને દૂધ ગરમ કરવા મેળ દીધું છે હવે આપણે ચા બનાવવાની તૈયારી કરી લઈએ છીએ તો ચા બનાવવા માટે આપણે બધું રેડી કરી લઈએ આપણે ચા બનાવવા માટે મૂકી દીધું છે એક બાજુ દૂધ ગરમ થાય છે અને એક બાજુ ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ચા દૂધ પણ ઉકળવા માંડ્યું છે અને ચામાં આપણે ચા પત્તી નાખી દીધી અને ખાંડ આપણે આદુ છીણીને ચામાં નાખી દઈએ આદુ ચા હવે કમ્પ્લીટ ઉકળી રહી છે હવે આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને ચા પી લઈએ શાંતિથી આપણે ચા પી લીધી અને પછી એક કામ હતું તો આપણે બહાર નીકળી ગયા છીએ એ કામ બતાવી અને પછી આપણે ઘરે જઈશું પણ અત્યારે જે કામ છે એ પહેલાં પૂરું કરી દઈએ પછી આપણે ઘરે જઈશું આપણે બહાર જઈને આવ્યા છે બધું કામ પતાવી દીધું બહારનું અને હવે જમી પણ લીધું છે વાસણ ઘસી લીધા છે હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ શુભરાત્રિ જય માતાજી